નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક એવું ગ્રહણ કે જે ગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર પડવાની છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને આ મનનો કારક ગ્રહ જ્યારે દૂષિત થતો હોય, જ્યારે ગ્રહણ લાગતું હોય, ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જે જગ્યાએ આ ગ્રહણ દ્રશ્યમાન થાય છે, એટલે કે જે જગ્યાએ આ ગ્રહણ દેખાય છે એ જગ્યાએ 75 થી 100% જેટલી આ ગ્રહણની અસર પડતી હોય છે અને જે જગ્યાએ આ ગ્રહણ દેખાતું નથી આવી જગ્યાએ ગ્રહણની અસર 25% જેટલી પડતી હોય છે. કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને આ મનનો કારક ગ્રહ જ્યારે દૂષિત થતો હોય છે ત્યારે આપણા જીવન ઉપર, દરેક દેશ અને દુનિયા ઉપર અને દરેક રાશિ ઉપર એની અસર થતી જ હોય છે. દર્શક મિત્રો, ખાસ આજના દિવસની અંદર આપણે વાત કરવાની છે કે આ રેડ મૂન, કારણ કે આ વખતે જે ચંદ્રગ્રહણ થવાનું છે એમાં લાલ કલરનો ચંદ્રમા દેખાશે અને આ લાલ કલરનો ચંદ્રમા દેખાવાનો છે. તો દર્શક મિત્રો, આ રેડ મૂન, આ ચંદ્રગ્રહણ આપણા ખાસ કરીને દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે? જે અત્યારના સમયની અંદર ટેરિફ વોર ચાલી રહ્યો છે, અલગ અલગ જગ્યાએ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો દર્શક મિત્રો, આ દેશ અને દુનિયા ઉપર મનના કારક ગ્રહ આ ચંદ્રની કેવી અસર થશે, આ ગ્રહણ કેવું પરિણામ લઈને આવેલું છે, આ વિષય ઉપર આજે વાત કરવાની છે. પણ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ આજે બની રહી છે 5/9/2025 અને શુક્રવારના ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની આજે ત્રયોદશી કેતા 13ની તિથિ છે. આજે દર્શક મિત્રો શુક્રવાર અને આજે પ્રદોષનું વ્રત છે. જે લોકો પ્રદોષનું વ્રત કરતા હોય, જે લોકો સાંજના સમયે પ્રદોષની પૂજા કરતા હોય, એના માટે આજનો દિવસ છે. એટલે કે આજે પ્રદોષનું વ્રત સાંજના સમયે તમે કરી શકશો. આજે શ્રવણ નામનું નક્ષત્ર રહેશે, શોભન નામનો યોગ રહેશે, કૌલવ નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ એક એવા ગ્રહણની કે જે ગ્રહણ આપણા જીવનની અંદર ચહલ પહલ મચાવી દેવાનું છે, કે જે ગ્રહણની અસર 60 થી 90 દિવસ સુધી રહેતી હોય છે અને આ ગ્રહણની અસર આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પડવાની છે. દર્શક મિત્રો, 7 તારીખે એટલે કે પૂર્ણિમાના દિવસે રાત્રિના સમયે આ ગ્રહણ થવાનું છે. જે 8 તારીખ વહેલી સવાર 2:30 વાગ્યા સુધી આ ગ્રહણ છે. 5.5 કલાકનો આ ગ્રહણનો કાળ છે અને દર્શક મિત્રો, આ ગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર સવિશેષ માત્રામાં પડવાની છે. તમારી રાશિ ઉપર તો પડશે જ, પરંતુ દેશ અને દુનિયા ઉપર સવિશેષ માત્રામાં આ ગ્રહણની અસર પડશે. દર્શક મિત્રો, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની 7 તારીખે લાગવાવાળું આ ગ્રહણ કુંભ રાશિની અંદર થવાનું છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર, 2 નક્ષત્રની અંદર આ ચંદ્રગ્રહણ થશે. દર્શક મિત્રો, પહેલમ વેલા જ્યારે ગ્રહણની શરૂઆત થશે ત્યારે અલગ નક્ષત્ર હશે અને ગ્રહણ જ્યારે પરિપૂર્ણ થવાનું હશે, જેની અંદર આ ચંદ્રગ્રહણનો વધારે પડતો સમય છે, એ સમય અલગ નક્ષત્રની અંદર રહેશે. એટલા માટે આ ગ્રહણ દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર કરવાનું છે. દર્શક મિત્રો, જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર અસર કરતું હોવાના લીધે આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જેની અંદર દેશ અને દુનિયાની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થશે. દર્શક મિત્રો, ખાસ આ ગ્રહણ જે આજથી 18 વર્ષ પહેલા જ્યારે આવું ગ્રહણ સર્જાણું હતું ત્યારે આપણે જોયું કે 2007ની સાલની અંદર ભયંકર ક્રાઇસિસની અંદરથી આપણે પસાર થયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક મંદીનું વાતાવરણ થયું હતું. દર્શક મિત્રો, આ જ સમયગાળો એટલે કે આ ચંદ્રગ્રહણ પછીનો જે આ સમયગાળો છે એ એશિયન કન્ટ્રી માટે ક્યાંક ને ક્યાંક મંદીવાળો એટલે કે મની ક્રાઇસિસ વાળો લઈને આવવાનો છે. એટલે કે ભારત, રશિયા, ચીન જે આ એશિયન કન્ટ્રી છે, આ એશિયન કન્ટ્રીની અંદર ક્યાંક ને ક્યાંક દેશ અને દુનિયાની અંદર તો અસર થશે, પણ એશિયન કન્ટ્રીની અંદર સવિશેષ માત્રામાં એની અસર આપણે જોઈ શકીશું.
દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણની અસરના લીધે આપણે જોઈશું કે રશિયા અને ચાઇના આ બંને સાથે આવતા જણાશે ને એના લીધે વર્લ્ડનું જે રાજકારણ છે આ રાજકારણની અંદર ઘણી બધી ચહલ પહલ આપણે જોઈશું અને આ સમયગાળાની અંદર દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક કુદરતી હોનારતો થઈ શકે એમ છે, કોઈ પણ જગ્યાએ ભૂકંપ વગેરે વસ્તુઓ થઈ શકે એમ છે. એમાં પણ પશ્ચિમ બંગાળને લગતો વિસ્તાર, નેપાળ, બાંગ્લાદેશ વગેરે જગ્યાએ પણ કુદરતી આફતોનું પ્રમાણ અને ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર સમસ્યાઓનું પ્રમાણ બની શકે એમ છે. દર્શક મિત્રો, ડાંગ વિસ્તારની અંદર અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પણ ક્યાંક ને ક્યાંક કુદરતી સમસ્યાઓ અથવા ક્યાંક ને ક્યાંક થોડું ઘણું રાજકારણની અંદર સમસ્યાઓનું સર્જન પણ થાય તો પણ નવી નવાઈની વાત નથી. આ ચંદ્રગ્રહણની અસરો આપણે જોઈશું કે એના લીધે આ બધી વસ્તુઓ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. ભારત દેશની વાત કરવામાં આવે તો ભારતની અંદર વિપક્ષ અને સત્તા પક્ષ આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક મતભેદોનું પ્રમાણ વિશેષ માત્રામાં વધતું જણાય. ગુરુગ્રહનો પ્રભાવ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જે આ ચંદ્રગ્રહણ બની રહ્યું છે આ ચંદ્રગ્રહણની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુગ્રહના લીધે આપણે જોઈશું કે કોઈ મોટી કંપનીઓ હોય એને સમસ્યાઓનું સર્જન થઈ શકે, મની ક્રાઇસિસ, કોઈ પણ પ્રકારના પૈસાને લગતા સ્કેન્ડલો બહાર આવી શકે અને એના લીધે સમસ્યાઓનું સર્જન થતું જણાય. આ બધી વસ્તુઓનો સમયગાળો અત્યારે આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, 60 થી 90 દિવસ આ ચંદ્રગ્રહણની અસર રહેવાની છે ને એટલા માટે આ 60 થી 90 દિવસની અંદર અને એમાં પણ ભાદરવા મહિનાની પૂનમના દિવસે આ ગ્રહણ બની રહ્યું છે તો આ ગ્રહણની વિશેષ માત્રામાં અસર ટેકનોલોજીની અંદર ભારત દેશને સફળતા મળશે. ગ્રહણનો એક ફાયદો એ થશે કે ભારત ટેકનોલોજી ક્ષેત્રની અંદર આગળ વધી શકશે. વિશ્વની રાજનીતિની અંદર પણ ઘણી બધી ચહલપહલો આપણને જોવા મળી શકે એમ છે. દર્શક મિત્રો, યુરોપ દેશની અંદર, યુરોપ, એશિયા આ બધી જગ્યાએ આર્થિક અસ્થિરતા આવી શકે. યુરોપના જે અલગ અલગ દેશો છે એની અંદર, એશિયાઈ કન્ટ્રીઝની અંદર આ બધી જગ્યાએ આર્થિક અસ્થિરતા આપણે અનુભવીશું અને આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક મની ક્રાઇસિસ વધતા જણાશે, મંદીનું વાતાવરણ પણ રહેતું જણાશે. હવે દર્શક મિત્રો, શેર બજારની અંદર પણ, કારણ કે આ સમયગાળો એવો સમયગાળો હશે કે 60 થી 90 દિવસનો આ સમયગાળો હશે જે શેર બજારમાં પણ અસ્થિરતા લાવી શકે છે. એટલા માટે શેર બજારની અંદર તમારે સમજી વિચારીને રોકાણ કરવું બહુ જરૂરી છે, કારણ કે આ સમયગાળાની અંદર પણ અસ્થિરતા ક્યાંક ને ક્યાંક જણાશે. આ સમયગાળાની અંદર ચંદ્રમનનો કારક ગ્રહ છે, પોતે રેડ મૂન બની રહ્યો છે, દૂષિત થઈ રહ્યો છે. એના લીધે લોકો પોતાના માઇન્ડ ઉપર નેગેટિવિટીનું પ્રમાણ વિશેષ માત્રામાં આવી શકે, લોકોને ગુસ્સાનું પ્રમાણ પણ વધારે આવી શકે, જોશની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ શકે, મનમાં નેગેટિવ વિચારોનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં વધી શકે અને આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક લોકો પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં તકલીફોના દોરની અંદરથી નીકળી શકશે. આર્થિક સમસ્યાઓની સાથે સાથે શારીરિક સમસ્યાઓનું પ્રમાણ પણ આ સમયગાળાની અંદર વધે તો નવી નવાઈની વાત નથી. એટલે કે આ સમયગાળો 90 દિવસનો જે સમયગાળો છે એ અસ્થિરતાનો સમયગાળો છે. મનને લગતી સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, ગુસ્સાઓનું પ્રમાણ આ બધી જગ્યાએ ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે લોકોને પાણીજન્ય રોગોનું પ્રમાણ, પેટજન્ય રોગોનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં થઈ શકે એમ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાની હેલ્થ બાબતે સાવચેતી રાખવી જરૂરી રહેશે. વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક વધી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે કાયદાકીય મેટરોની અંદર પણ આ સમયગાળો એવો રહેશે કે જેની અંદર ઇલેક્શન કમિશન હોય કે કોઈ પણ કાયદાકીય વસ્તુ હોય એની અંદર થોડી સમસ્યાઓનું સર્જન આ સમયગાળાની અંદર સર્જાતું જણાશે. એટલે દર્શક મિત્રો, 60 થી 90 દિવસનો જે આ સમયગાળો છે એ અસ્થિરતાનો સમયગાળો છે. આ સમયગાળાની અંદર દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર કુદરતી હોનારતો આવી શકે, કોઈ પણ જગ્યાએ, નેપાળ જગ્યાએ, હિમાલય વગેરેનું ક્યાંક ને ક્યાંક ભૂસ્ખલન થઈ શકે. આ બધી વસ્તુઓમાં સાવચેતી રાખવી જરૂરી છે. ઋતુ પરિવર્તનના યોગો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ઋતુ પરિવર્તનના લીધે ઘણી બધી જગ્યાએ જાનહાનિ, માલહાનિની સમસ્યાઓ પણ વધી શકે, ભૂકંપ વગેરે વસ્તુઓની સમસ્યાઓ અમુક સમયે વધી શકે. પણ વર્લ્ડની ઇકોનોમીની અંદર જે જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે આ જગ્યાએ યુદ્ધ વધારે પડતું ભીષણ બની શકે. એવું કહી શકાય કે રશિયા જે
રશિયા છે એનું અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વધારો થઈ શકે, ઇઝરાયલને તકલીફ થઈ શકે, ઇઝરાયલ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓની અંદર આવી શકે. આ બધી સમસ્યાઓની અંદર દર્શક મિત્રો જે આ વર્લ્ડની અંદર જે ઇકોનોમીની અંદર સમસ્યાઓનું સર્જન છે, આ સમયગાળાની અંદર વધારે પડતો સમયગાળો ખરાબ એટલે કે તકલીફવાળો રહે એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. એટલે આ સમયગાળાની અંદર મની ક્રાઇસિસ હોવાની અંદર દરેક લોકોએ નાણાકીય બચાવ રાખીને ચાલવો બહુ જ જરૂરી રહેશે. આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે. દેશ અને દુનિયા ઉપર આ ચંદ્રગ્રહણની અસર વિશે આપણે ચર્ચા કરવી છે. પરંતુ રાશિની અંદર આ ચંદ્રગ્રહણ બની રહ્યું છે. 2 નક્ષત્રની અંદર આ ચંદ્રગ્રહણનો પ્રભાવ વિશેષ માત્રામાં આપણે જોઈ શકીએ છીએ. તો જે લોકોનું પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર હશે, જે લોકોની કુંભ રાશિ હશે, એના ઉપર તો અસર થવાની જ છે. પરંતુ દર્શક મિત્રો, આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક દેશની ઇકોનોમીની અંદર પણ થોડી સમસ્યાઓનું સર્જન કરી શકે છે. એટલે કે એશિયાઈ દેશોની અંદર આપણે જોઈશું કે મની ક્રાઇસિસનું પ્રમાણ પણ વધતું જણાશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ પર પડવાની છે. એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે દેશ અને દુનિયાની અંદર, કારણ કે પૂર્ણ ચંદ્રગ્રહણ છે અને પૂર્ણ ચંદ્રગ્રહણ હોવાના લીધે આખો તમને રેડ મૂન એટલે કે લાલ કલરનો ચંદ્રમા દેખાશે. અને આ લાલ કલરનો ચંદ્રમા નરી આંખે ન જોઈ શકાય. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ચંદ્રગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર વિશેષ માત્રામાં પડવાની છે. કુંભ રાશિની અંદર રાહુની સાથે આ ચંદ્ર મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરવાનું છે. માઇન્ડની અંદર અમુક નેગેટિવિટીઓ ક્રિએટ કરવાની છે, જેના લીધે આપણે જોઈશું કે ચંદ્ર મનનો પણ કારક છે, રાહુ મહારાજની સાથે આવેલો છે. ઓલરેડી એના લીધે ક્યાંક ને ક્યાંક દેશ અને દુનિયાની અંદર સમસ્યાઓનું સર્જન થશે. ઇકોનોમીની અંદર સમસ્યા આવશે, શેર બજારની અંદર ઘણી બધી ઉથલપાથલો આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ મિથુન રાશિની. મિથુન ગ્રહણ ક્યાંક ને ક્યાંક આ એવો સમયગાળો છે કે આ સમયગાળાની અંદર, કારણ કે અલગ અલગ સમયે જે ગ્રહોની અલગ અલગ પરિસ્થિતિ હોય એ મુજબ ગ્રહણનો પ્રભાવ દેશ અને દુનિયા ઉપર પડતો હોય છે. અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. કુંભ રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ છે. મિથુન રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે. અને આ ગ્રહણ કુંભ રાશિની અંદર થઈ રહ્યું છે, જેના લીધે આપણે જોઈશું કે જે આ એશિયન કન્ટ્રીઝ છે, આ કન્ટ્રીઝની અંદર સમસ્યાઓનું પ્રમાણ વધી શકે એમ છે. વર્લ્ડના રાજકારણની અંદર ઘણા બધા ફેરફારો આ સમયગાળાની અંદર આવતા જણાશે. આ સમયગાળામાં આપણે જોઈશું કે વર્લ્ડનું જે રાજકારણ છે, આ રાજકારણની અંદર ઘણા બધા ફેરફારો આવશે. આ સમયગાળાની અંદર યુરોપ કન્ટ્રીઝ છે એની અંદર પણ મની ક્રાઇસિસ વધી જશે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળો મંદી તરફ લઈ જઈ રહ્યો છે. જેવી રીતે 18 વર્ષ પહેલા ગ્રહણ આ ટાઈપનું થયું હતું અને એ ગ્રહણ બાદ આપણે મંદીનું વાતાવરણ જે જોયું હતું એ વાતાવરણ વળી પાછું આ સમયમાં આપણને જોવા મળી શકે એમ છે. માટે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી પૈસાનો સદઉપયોગ કરવો જોઈએ, બચાવીને રાખવા જોઈએ. અવશ્ય એનાથી સારો લાભ મળતો જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ વેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણ એની વિશેષ માત્રામાં અસર દેશ અને દુનિયા ઉપર પડતી જણાશે. આપણા ગુજરાતની અંદર જે ડાંગ વિસ્તાર છે, સૌરાષ્ટ્ર પ્રદેશ છે, આ પ્રદેશોની અંદર પણ ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. કુદરતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે એમ છે, વાતાવરણની અંદર વરસાદના લીધે વગેરે 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 એવી કોઈ પણ પ્રકારની કુદરતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. રાજકારણમાં પણ આપણે જોઈશું કે આ વિસ્તારોની અંદર તકલીફોનો દોર પણ ક્યાંક ને ક્યાંક સર્જાતો જણાશે. ક્યાંક ને ક્યાંક વાદ વિવાદને લગતી સમસ્યાઓ પણ આ પ્રદેશોની અંદર થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. માટે આ સમયગાળાની અંદર કેન્દ્રિત કરવું, ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, વાત આપણે ચંદ્રગ્રહણની કરી રહ્યા છીએ. ચંદ્ર મહારાજ પોતે દૂષિત થઈ રહ્યા છે અને આ ચંદ્ર મહારાજ દૂષિત થવાના લીધે દેશ અને દુનિયા ઉપર વિશેષ અસર કરશે. એમાં આપણે જોઈશું કે અમેરિકા દ્વારા ક્યાંક ને
ક્યાંક જોવા જઈએ તો અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે. આ ટેરિફ વોરની અંદર પણ ક્યાંક સમસ્યાઓનો દોર થોડો ઘણો વધી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ છે. રાજનેતાઓ વિરુદ્ધ કોઈ સત્તાધારી પક્ષ હોય એના વિરુદ્ધ લોકો આવી શકે, ક્યાંક ને ક્યાંક એવી સમસ્યાઓનું સર્જન પણ થઈ શકે એવા પણ આ સમયગાળાની અંદર સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કોલર મિત્ર સાથે દર્શક મિત્રો, ખાસ આજે આપણે ગ્રહણની કરી રહ્યા છીએ. ચંદ્રગ્રહણના લીધે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ 7 તારીખે સાંજના સમયે 8:30 વાગ્યાથી આ ચંદ્રગ્રહણનો જે પ્રારંભ થવાનો છે, રાતના 2:25 સુધી આ ચંદ્રગ્રહણ રહેવાનું છે. દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણની જે વિશેષ માત્રામાં હશે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ પણ કરાવી શકે છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિની અંદર થવાનું છે અને આ ચંદ્રગ્રહણના લીધે આપણે જોઈશું કે ગ્રહણકાળ દરમિયાન અમુક નિયમોનું આપણે પાલન પણ કરવાનું હોય છે. આ ગ્રહણકાળમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કયા કયા પ્રકારની તમારે સાવધાની રાખવી જોઈએ, આ પણ આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આગામી પ્રોગ્રામ્સની અંદર આપણે કહેવાના જ છીએ. પરંતુ દર્શક મિત્રો, દેશ અને દુનિયા ઉપર જે આની અસર થવાની છે એ અસરની અંદર જે એશિયાઈ કન્ટ્રીઝ છે, આ કન્ટ્રીઝની અંદર વધારે પડતી સમસ્યાઓનો દોર આપણે આ સમયગાળાની અંદર જોશું ને એની સાથે સાથે યુરોપિયન કન્ટ્રીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આની અસર વિશેષ માત્રામાં, વિશેષ પ્રભાવ આના ઉપર પડી શકે એમ છે. વાત